બેન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ શું છે? હવે સમજી લો સાહેબ, આમાં એક બેઝિક ઉદાહરણ લઈ લઈએ. કોઈ પણ સાહેબ ફાઇલિંગ વર્ક થતું હોય ને બિન સચિવાલયમાં, ત્યારે ફાઇલ આપણે આમ ખોલી સમજી લો તો એની ડાબી અને જમણી બાજુ હોય. સમજી લો કે એસએમસી માંથી કોઈ કાગળ ગયો એને કાગળ મૂક્યો, મીન્સ કે જે લેટર છે એ ડાબી બાજુ મૂકી દીધો એને. હવે એ લેટર પહોંચી ગયો સરકારમાં. હવે સરકારમાં એવી સિસ્ટમ છે કે ડાબી બાજુ નોટિંગ થાય, એટલે અધિકારી નોટિંગ કરે ને ડાબી બાજુ કરે. લેટર હોય જમણી બાજુ મૂકવાનો હોય, એટલે ફાઇલ આમ બંધ થાય ને એટલે ડાબી બાજુ નોટિંગ આવે અધિકારીનું અને સામે શું હોય, લેટર હોય. હવે આ સાહેબ પેલું કેવું છે કે ઉતાવળમાં 6 વાગે ઘરે જવાનું હોય અને આમ પેક કરીને મોકલી દીધું. અરે પેલો કન્ફ્યુઝ થાય કે આ નોટિંગ ક્યાં છે, અધિકારીનું નોટિંગ ક્યાં છે, આમાં ડાબી બાજુ હોવું જોઈએ, જમણી બાજુ ફાઇલમાં લેટર હોવો જોઈએ, તો આ ખબર પડે સાહેબ ત્યાં. બીજું કે હવે કોઈ ઇમ્પોર્ટન્ટ ફાઇલ હોય, એસએમસી માંથી કમિશનરે કીધું કે તમે ફાઇલ તૈયાર કરો, ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, જો કે આમને એટલો બધો લોડ નથી હોતો પણ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે અને એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ. હવે સમજી લો કે કોઈ ફાઇલ આ ભાઈના ટેબલ ઉપર પડી છે અને લાલ કલરનો ટેગ મારેલો છે અને આ ભાઈ કે હું ચા પીને આવું, કાલે રજા ઉપર જઉં, પરમ દિવસ આવીને કામ કરું, ના ચાલે સાહેબ. લાલ કલરની ટેગ વાળી જે ફાઇલ હોય એને 24 કલાકમાં નિકાલ કરવો જોઈએ. આ કોણ કે છે સાહેબ? આપણે બંને જ કહેતા નહીં. આ કોણ કે છે? બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ. એનાથી બીજું, એમના સામે કોઈ બીજો સ્ટાફ હશે, રેડ ફાઇલ લખેલી હોય એટલે તરત પેલો હશે ને પટ્ટાવાળો સીધો થપ્પો ઉપાડીને જતો રહે. શું કામ? ઉપર રેડ ટેગ છે. એના સિવાય ગ્રીન ટેગ હોય, ગ્રીન ટેગ 15 દિવસમાં નિકાલ કરી શકો. 15 દિવસ સામાન્ય ગ્રીન હોય, બ્લેક હોય. આવા ક્વેશ્ચન આવી શકે, આવે પ્રીવિયસમાં પૂછાઈ ગયેલા છે એવું છે ઓલરેડી કે રેડ ટેગ ની જરૂર શું કામ છે.